આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો હરેશ ડી પાતર ભાણવડનો છે, દ્વારકા જિલ્લાનું. પણ ખાસ વાત તો મારે એ કરવાની છે કે આ જે ચંદ્રિકા દીકરી છે એણે જે વાત કરી છે એ ખરેખર ખૂબ જ સરસ વાત કરી છે. ખૂબ જ સંસ્કારી વાત કરી છે. છેલ્લે સુધી વિડીયો તમે જોશો તો તમને આ દીકરી માટે ખરેખર માન થઈ જશે એમ કે આટલી નાની ઉંમરમાં આટલા બધા સંસ્કાર, આટલું બધું ડાપણ કે આટલી બધી આ ડાય વાતો ક્યાંથી આ શીખીએ છે. આ દીકરી એટલું ભણેલી નથી, એમ છતાંય એને ઘણું બધું કોઠા સૂઝ છે, કોઠા જ્ઞાન છે. તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળો. અને આપણે જે વિડીયો મૂકીએ છીએ, જેની સાથે વાત કરીએ એની સાથે, એ એટલા માટે મૂકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એ ચંદ્રિકા સાથે જોડાવા માગતા હોય તો એનો વિડીયો જ્યારે જાહેર થાય ત્યારે એણે જે વાત કરી હોય એમાં એની વિશેષતાઓની જ વાત કરી હોય, એની નબળાઈની વાત ન કરી હોય, તો બીજા લોકો જો જોશે અને એની કંઈ એબ હશે અથવા તો એને કંઈ ખોટું કામ કરેલું છે તો તરત એ જાહેર કરશે કે ભાઈ એણે આવું ખોટું કરેલું છે. એટલે એના મેસેજ પણ આમાં આવતા હોય છે કોમેન્ટ બોક્સમાં, એટલે આપણને ખ્યાલ આવી જાય. એ તો એટલા માટે જ આપણે આ વિડીયો અપલોડ કરીએ છીએ. જે લોકો ચંદ્રિકા સાથે વાત કરવા માગતા હોય એના વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીશું અને એમાંથી સારામાં સારું ઠેકાણું હશે ત્યાં જ આ દીકરીના મેરેજ કરવાના છે આપણે. એટલે એ બધા ખાસ ધ્યાન રાખે. વ્યવસ્થિત ઠેકાણું હશે ત્યાં 100% કરશું. વળી જ્ઞાતિબાદ નથી, ખૂબ પૈસાવાળાની જરૂર નથી. સંસ્કારી માણસ હોય, સારા માણસ હોય, વ્યવસ્થિત માણસ હોય એની સાથે જ આપણે કરવાનું છે. અને એટલે જ આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને એ દીકરી સાથે પણ આપણે વાત કરાવી છે અને એને ગમશે ત્યાં જ આપણે કરવાનું છે. આપણને ગમે એવી રીતે નહીં, પણ ચંદ્રિકાને જ્યાં ગમશે ત્યાં જ આપણે કરીશું. એટલે જ હું દરેક જ્ઞાતિના લોકો સાથે વાત કરાવું છું. કેમ કે જ્ઞાતિબાદ નથી કીધું. વળી દરેક ક્ષેત્રનું પણ નાના ગામની કોઈ વ્યક્તિ હોય તો એની સાથે વાત કરાવું છું, મોટા શહેરોમાં હોય એની સાથે વાત કરાવું છું, પૈસાવાળા હોય એની સાથે વાત કરાવું છું, ગરીબ હોય એની સાથે વાત કરાવું છું અને અલગ અલગ જ્ઞાતિના લોકો સાથે વાત કરાવું છું. એટલા માટે જ કે એમને પસંદગીનો અવકાશ રહે કે કોની સાથે એણે જોડાવું. એટલા માટે જ આપણે આ બધા વિડીયો મળીએ છીએ અને એની કોઈ એબ હોય તો એ પણ આપણને ખબર પડી જાય. એટલા માટે જ આપણે આ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ. તો આ વિડીયો આખો સાંભળો અને ખૂબ મજા આવશે, ખૂબ જાણવા પણ મળશે અને આ દીકરીની સમજદારીનો પણ તમને ખ્યાલ આવી જશે. તો આખો વિડીયો સાંભળો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એને ખૂબ શેર કરો. અને આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે ખૂબ મોટો કોઈ પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયાનું દાન કરે અને એની પાવતી આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી આની અસર યુટ્યુબ ચેનલ પર પડતી હોય છે. એટલે આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને ખાસ વાત એ કે કોઈ પણ ફ્રોડ ફોન આવે તો તરત જ મને જાણ કરો. છેતરામણો ફોન આવે તો મને જાણ કરો. અને કોઈ પણ લેડીઝનો ફોન આવે તો એને ક્યારેય ઘરે બોલાવી નહીં, એના ઘરે જવું નહીં, એના પૂરા ડોક્યુમેન્ટ માગી લેવા, ડોક્યુમેન્ટની મામલતદાર કચેરીમાં જઈને ખરાઈ કરવી. કારણ કે પાછળથી ઘણા બધા પ્રશ્નો થાય છે. છેડતીના પ્રશ્નો થાય, બળાત્કારના પ્રશ્નો થાય, આવા કાંઈ પ્રશ્નો થાય અને આવી ખોટી ફરિયાદો પણ થાય કે એવું કાંઈ ન બને એટલા માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે. તો આવી રીતે આપણે હાલશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ વિડીયો આખો સાંભળો, ખૂબ મજા આવશે. અને આપણે કોન્ફરન્સમાં વાત કરાવીએ છીએ આ દીકરી સાથે. એમાં તમે યુટ્યુબમાં વોટ્સએપમાં તમે મેસેજ કરશો અને એમાં તમારો નંબર લખશો. ઘણા લોકો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં લખે મારે વાત કરાવો, હું આ છું, ફલાણું છું, પણ એના નંબર લખતા હોતા નથી. તો નંબર લખો નહીં તો હું કોન્ટેક ન કરાવી શકું. તો મને વોટ્સએપમાં તમારો બાયોડેટા મોકલો એટલે હું તમારો સામેથી સંપર્ક કરીશ. ક્યારેક ફોન ઉપડશે, ક્યારેક નહીં ઉપડે, પણ તમે મને વોટ્સએપમાં મેસેજ કરશો તો હું 100% ફોન ઉપાડીશ. તો આ વિડીયોને પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો. હલો. હા મારું ભાઈ મજામાં. હા સારું છે. કેમ છે તબિયત પાણી? સારું છે. એમ ને, સરસ લ્યો. હવે મારું ભાઈ મારે એક બાબાનો મેં વિડીયો મૂક્યો હતો થોડાક ટાઈમ પહેલા તમારી યુટ્યુબ ઉપર. હા હા.
એવું છે કે ઓલો કંઈક અમે ચંદ્રિકા સુરતની જે છે ને હા હા એમનો વિડીયો સાંભળ્યો હતો 2 દી પહેલા અમે સાંજના. હા હા હવે એમાં આપણા બાબાનું થાય એમ હોય તો વાતચીત હલાવો ને. બાબા શું કામ કરે? એને ગેરેજ છે અને પાણી પુરવઠામાં સર્વિસ કરે છે. બે વસ્તુ એ કરે કેમ થાય? સર્વિસ કરે છે અને ગેરેજ કરે. ગેરેજમાં માણસોથી કામ કરાવીએ છીએ. ક્યાં ક્યાં આગળ છે ગેરેજ? હવે અમારું અહીંયા મૂળ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકામાં ભાણવડ પ્રોપર જ છે. બરાબર બરાબર. અને 12 ધોરણ સુધી બાબો ભણેલો છે હા હા અને એક જ બાબો છે. બરાબર અને આપણા જ સમાજમાંથી દીકરી આવે છે. સમજાય ગયું. હમ. કેટલું એટલે, કમાય બાબો? એને અત્યારે 18,500 પગાર છે. પાણી પુરવઠામાં અને એટલે ફિક્સ પગારમાં? હે હું ફિક્સ પગારમાં છે? હા, કઈ 18,500 પગાર કઈ છે. પોસ્ટ ઉપર છે? એ છે સિંચાઈ ખાતામાં. સિંચાઈ ખાતામાં પોસ્ટ કઈ એની? એની પોસ્ટમાં છે ને એ રીડિંગ નું કામકાજ કરે છે. આ ડેમ ઉપર જે ડેમ હા હોય ને હા એની હા ઉપર રીડિંગ નું કામકાજ કરે છે. રીડિંગ બરાબર લેવાનું. બરાબર બરાબર હવામાન ખાતું ને બધું ભેગું હોય છે એમાં. બરાબર બરાબર. અને બાકીની તો આજે આપણે જે પ્રોપર જે દુકાન છે એ તો પોતાની પ્રાઇવેટ છે, ઘરની જ છે. એટલે કોઈ ભાડે બાડે કંઈ છે નહીં. ઘરના મકાન છે. હા હા બરોબર. પછી 2 વ્હીલર 2 નવી ગાડી છે ને એક જ ગાડી દીકરો એટલે છે. 4 વ્હીલ? ના 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 2 વ્હીલર છે. 2 વ્હીલ છે. હા. તમે શું કામ કરો? અને હું છે ને વણાટ કામ કરતો હતો, બરાબર કાપડ બનાવવાનું. બરાબર સમજાય. હવે શું છે કે હવે ઉંમરના કારણે પછી ઓછું કરી નાખ્યું છે કામ એમ. હે કેટલા બાળકો તમારા? શું? બાળકો કેટલા તમારા? મારે એક બેબી ને એક બાબુ. હે બેબી ના થઈ ગયા? બેબીના લગ્ન થઈ ગયા છે. આ ઈ સાસરે છે પોરબંદર. હે કઈ અટક છે તમારી? અમારી અટક છે પાતર. પાતર. હા તમારા શાળાની અટક, ઘરની અટક શું છે? એની છે તમારી જ મારું. હે સમજાય. મકાન છે ઘરના? હા, ઘરના મકાન છે. 2 માળના મકાન છે. વ્યવસ્થિત સારું છે. બધું નાનું કુટુંબ છે. અને એ બેન એમ કહેતા હતા કે પરિવાર સાથે આપણે જે પરિવાર હોય ને તો જ આપણે ગમે. હા ને એ દીકરીને આપણે બહુ વ્યથા સાંભળેલી છે. દુઃખી પાત્ર છે એમ બિચારું. હા એટલે મને શું છે કે અમે એકવાર બાબાના લગ્ન કર્યા હતા. હા પણ હવે એમાં એવું થયું ઈ બેનને આ કોરોના આવ્યો ને, કોરોનાની અંદરમાં કોરોના થઈ ગયો હતો એટલે ઓફ થઈ ગયા. ને એને પાછું કોઈ આ મારા દીકરાને કોઈ પણ સંતાન નથી એમ. બરાબર. દીકરો દીકરી કઈ છે નહીં. ટૂંક જ ટાઈમમાં લગ્ન થયા હતા અને પાછો એ બેનને કોરોના થઈ ગયો તો ઓફ થઈ ગયા છે એમ. હવે પોતે એક સિંગલ જ. દીકરાની ઉંમર કેટલી? શું? દીકરાની ઉંમર કેટલી? એની ઉંમર 32 વર્ષ. 32 વર્ષ. એટલે મારું એમ કહેવાનું થાય છે કે જો ઓલા બેન હારે વાતચીત થાય એમ હોય તો જરા કરાવો ને ફોન ફરસમાં. તો શું છે કે એ તો એમ કહેતા હતા ને કે આમ તો અમારે સિટી જ છે એમ, તાલુકો છે ભાણવડ, ગામડું નથી એમ. બરોબર ને, ગામમાં પ્રોપર જ રહીએ છીએ અમે. મકાને ગામમાં જ છે, દુકાને ગામમાં જ છે. બરાબર બરાબર. અને એક દીકરો છે આપણે. બરાબર બરાબર. ને સારું કમાય છે એમ પોતે. એમ એને ઓલી પગાર સ્લીપ ને એવું આવતું હશે? એનો પગાર તો આમાં આવે છે, બેંકમાં આવે છે એમ, ખાતામાં. અચ્છા, ખાતામાં આવી જાય. હા હા. પગાર સ્લીપ ને એવું મળે? ના ના એવું કઈ છે નહીં એમ. નોકરી એમ કાયમી છે ને? હા, કાયમી નોકરી છે. એને તો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યું છે ને? હા હા. નિમણૂક પત્ર કહેવાય ને? હા હા. એ છે? હા હા. બરાબર. એને તો પણ નિમણૂકમાં તો એવું છે કે એને તો નિમણૂક જે આપી હતી ને એને તો 10 વર્ષ પહેલા આપી હતી ને, 10-12 વર્ષ થઈ ગયા એમ, જે કાયમી છે ને એને. ટૂંકમાં ત્યારથી નોકરી કરે એમ ને? હા હા. પેલા તો ઓછો પગાર છે ને? હા, પેલા ઓછો હતો એમ. હા હા. બરોબર. પછી તો શું છે કે મારે આ ગેરેજ તો હતું જ એમ. એ છોકરો ભણતો તો એ ખરી, કામે શીખવા જતો હતો. પછી એમ કહેતા હતા એમ કે પપ્પા મારી દુકાન લેવી ગામની અંદરમાં.
પછી મેં કીધું કઈ વાંધો નહીં બેટા, લઈ દઈશ તને. મેં જ્યાં સારું અમને લોકેશન લાગ્યું એ જગ્યા ઉપર અમે વેચાતી દુકાન લઈ લીધી. કેટલામાં લીધી? એ દુકાન અમે 16 લાખમાં લીધી. છે કચેરી તમારી માલિકીની દુકાન છે ને? હા હા. છે. એમાં અત્યારે કેટલી આવક થતી છે? અત્યારે જો આ બધા માણસો છે ને એ પગાર વાળા છે. હા હા. બરોબર. એ માણસોને એકને 8,000 આપીએ છીએ, એકને 10,000 રૂપિયા આપીએ છીએ. રોજના અમને 1,500, 2,000, 2,500 રૂપિયા કમાઈને આપે છે. એમ 1,500 રૂપિયા 2,000 માંથી તો જાય જ નહીં લોકો. એમ કાયમી કવડો ધંધો કરીને આપે છે. હા રોજ ના? હા હા, રોજના. એનું ગેરેજ 2 વ્હીલ કે 4 વ્હીલ? 2 વ્હીલર રિપેરિંગ કામ કરીએ છીએ. રિપેરિંગ કામ કરો છો? તો ત્યાં ધ્યાન કોણ રાખે? છોકરો તો નોકરી જાય. ના, એટલે એમાં એવું છે, આ લોકો છે ને એ ઘણા ટાઈમથી અમારા ભેગા સાથે જ છે. બરોબર. એક કુંભારનો છોકરો છે ને એક મહારાજનો છોકરો છે. બરોબર. ઘણા ટાઈમથી અમારા ભેગા જ છે ને અમને એની વાત વિશ્વાસ હોય. એમ બરાબર. હવે આપણે કદાચ એ લોકો ચા પાણીના બધા કાઢી લેતા 100-200 રૂપિયા તો શું એમાં સાહેબ ફેર પડે આપને? હા, એ તો બરાબર. એ તો કમાણી કરતા હોય તો થોડુંક લેટ કરવું પડે. ચા પાણી પી જાય, થાકી ખાઈ જાય કદાચ. હાલો. હા, બરાબર. કોઈ નાસ્તા પાણી કરી જાય તો એવો નહીં આપણે રાખવાનું. માનો કે કાલે 2,000 આપ્યા હોય ને આજે કદાચ એમ કે આજ તો 700 રૂપિયાનું કામ થયું છે, કઈ વાંધો નહીં. હા, બરાબર બરાબર. કેમ કે આજ બધા જવાન છોકરાઓને શું ભલે મનોરંજન કર્યા રાખે, એમ ચા પાણી નાસ્તો આ તે બધું. કાંઈ નહીં, આપણે વાતચીત તો હું કરાવું પણ આપણે યુટ્યુબમાં મૂકશું પછી. આપણી વાતચીત બધી વાંધો નથી. કઈ વાંધો નથી. હાલો, હું કરાવું વાતચીત. જો અત્યારે બેન નવરા હોય તો વાત કરશે. બરાબર ને? ચાલુ રાખો. હેલો. હા ચંદ્રિકા. હેલો. એક મિનિટ ચાલુ રાખ, હું બહાર વહી જાઉં. હા 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 હા, કાંઈ વાંધો. અહીંયા રૂમ ફેરવી છે ને, નેટવર્ક નથી આવતું. હા હા, ત્યાં મારા પપ્પા નીચે આવ્યા છે એટલે રૂમ તો અમે રાખી છે ચેદુની. સુવા બેવા હતું. હા, બરાબર બરાબર. હા, બોલો હવે. હા, ભાણવડના એક ભાઈ છે ને એક દીકરો છે અને એ પાણી પુરવઠામાં નોકરી કરે. 18,000 પગાર છે એનો. અને ગેરેજ પણ પોતાનું છૂટું વ્હીલનું. અને એક જ દીકરો છે. તો એ કે બેન હારે વાત કરાવો જો અનુકૂળ આવે તો. એટલે કોનો દીકરો? એ ભાઈ ને પોતે દીકરો છે? એ ભાઈનો દીકરો છે. હા, એ એટલે ભાઈ મારી જેમ અત્યારે વાત કરવા માંગે છે. એમ નહીં, એટલે મારી જેમ જ છે ને? એમ ના નહીં મારી કેમ ના 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 ના, એ જે દીકરો છે ને એનો તો એકવાર લગ્ન થયા હતા, એને કઈ સંતાન નથી થયું અને હા હા કોરોનામાં કઈ ગુજરી કે કઈ કીધું એને. બરાબર. થોડા ટાઈમમાં જ. એટલે એની 32 વર્ષની ઉંમર છે છોકરાની. અને અત્યારે જે આપણે વાતચીત કરે છે એના બાપા વાત કરે છે એના દીકરા માટે. બરાબર. હા, તો સારું, કરાવો તો વાત. હા 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 હા. કરો વાત કરો. ચંદ્રિકા લાઈન ઉપર છે. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચંદ્રિકાબેન મજામાં? હા, હો મજામાં. તમને કેમ છે? બસ એકલા છો બેન. હવે મારા બાબાની વાત કરવાની હતી. સાહેબારે મેં વાત કરી છે. હવે હું દલિત સમાજમાંથી જ આવું છું. અને મૂળ અમારું ગામ છે ને એ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકો છે. બરોબર. હવે છોકરો છે ને એ સિંચાઈ ખાતામાં પાણી પુરવઠામાં સર્વિસ કરે છે. આપણે આ નાસ્તો ને એવું બનાવી? ના 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 ના, ઈ નહીં. તો એ આજે ઓલું નેર સુવિધા જે હોય છે ખેડૂત લોકોને જે પાણી આપે છે ને. ઓય હા હા, ઠીક. હું તો એમ સમજી કે નાસ્તાનું એવું એમ. પાણી અને પુરવઠાનું, પાણીપુરીનું પુરવઠાનું એમ સમજી. ના 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 ના, પાણી પુરવઠા. એમાં જોબ કરે છે? હા, એમાં જોબ કરે છે. 18,500 અત્યારે પગાર છે એનો. બરોબર. બાકીનું અમારે જે છે ને એ 2 વ્હીલર ગાડી સર્વિસ નું ગેરેજ છે ગામની અંદરમાં. બરોબર. ઓટો ગેરેજ. એટલે એક જ દીકરો છે અમારે અને મમ્મી પપ્પા છે છોકરાના. જો તમારી ઈચ્છા હોય
તો સારું અને સધર કુટુંબ છે ને એક જ દીકરો છે. તમારે જો જોડાવવું હોય એમની સાથે તો મેં મારું સાહેબ ને બધી વાતચીત કરી છે એમ. બરાબર, કેમ કે 12 સુધી ભણેલો છે છોકરો, 12 પાસ છે. બરાબર, અને તમારી જે કઈ વ્યથા બેન છે એ અમે સાંભળેલી, કાલે સાંભળ્યું હતું મોબાઈલ ની અંદર. ઈ જે કઈ મારે યાર થઈ ગયું છે ને બધું હકીકત જ છે મારી યાર. ના ના, એ તો બરોબર છે, પણ હવે આ ભાઈ ના આપણે અગાઉ લગ્ન કરેલા હતા, પણ એમાં શું થયું, કોરોના આવ્યો ને તો એમના ઘરના ઓફ થઈ ગયા છે. એટલે આ ભાઈ ને કોઈ પણ સંતાન છે નહીં. થોડોક ટાઈમ જ થયો તો લગ્ન ને એને, કોરોના એ બેન ને થઈ ગયો હતો, તો પછી એમાંથી બેઠા ન થયા અને એમાં ને એમાં ઓફ થઈ ગયા છે. પછી અત્યારે આ ભાઈ એક જ છે, સિંગલ જ છે. અને તમારો દીકરો પોતે જ ને? હા હા હા. બરાબર. અત્યારે તમારે રહેવાનું ક્યાં? અમારે રહેવાનું ભાણવડ ની અંદર માં જઈએ છીએ અમે. ઘરના મકાન છે, 2 વ્હીલર 2 ગાડી છે નવી અમારી પાસે, ઘરની દુકાન છે. એ ભાઈ નોકરી કરે છે ને એ ભાઈ ટૂંકમાં આમ અત્યારે કઈ બાળકો નથી એટલે સિંગલ જ કહેવાય ને, મા બાપ છે એમ સાથે. બરોબર, જો તમારે બેન એમાં જોડાવવું હોય તો આપણે મારું સાહેબ ને બધી વાતચીત કરેલી છે. તમારે અટક કઈ અટક? અમારી અટક છે પાતર. તો અમારી બાજુનું મારી સોસા અટક છે મારા પપ્પાની. બરોબર, સોસા અટક છે અને મારા મામાની કુમાર છે બગડા. એની ભાણી છે. તમારે આવે એ બાજુ કુમાર ની બગડા ને સાવડા ની? હા, બગડા આવે. બગડા, કુમાર, સાવડા, સોલંકી, આ બધી સરનેમ આવી જાય. જે તમે બોલો છો ને એ બધી સરનેમ છે આ બાજુ અમારે. પણ આ તમે બોલ્યા ને મેં પહેલી વાર સાંભળ્યું. બરોબર છે. હવે શું છે, પાછળ આવે છે, કેમ કે આ કોડીનાર ડિસ્ટ્રિક્ટમાં, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં એમાં આવે છે, એ બાજુ છે એમ. એટલે કદાચ તમે ન સાંભળેલી હોય એમ. કેમ કે તમારું જૂનું ગામ કયું બેન? મારું ગારિયાધાર. અમારું ગારિયાધાર ને મેન હાવ જૂનું ગામ અમારે વંડા પાસે વીવડી આવી ને, વીવડી. એ મારું વીવડી ગામ. અને મારા મામાનું એનું વાસાળી, બધા બાજુમાં જ છે. બરોબર છે. ભાવનગર જિલ્લામાં આવ્યું ને ટૂંકમાં ગારિયાધાર? હા, એ ભાવનગર જિલ્લામાં આવ્યું. અને મારા નાનાનું નાનીનું છે. અને મારું ગામ હાવ મારા પપ્પાનું એનું જૂનું ગામ ઈ બાજુ જ આવ્યું બધું, સાવરકુંડલા પાસે આવ્યું. બરોબર. હા, તો અમારું દ્વારકા જિલ્લામાં આવે છે, ભાણવડ તાલુકો છે અમારો, અને અમારું ગામ એ ભાણવડ જ છે. બરોબર. જો બેન આની અંદરમાં જોડાવવું હોય તો વ્યવસ્થિત જ મારે દીકરો છે, કોઈ જાતનું બંધાણ નથી, કોઈ વ્યસન નથી. બરોબર. અને વ્યવસ્થિત સારું જીવન જીવીએ છીએ એમ. જીવવા માટે કોઈ પણ વાંધો છે નહીં. અને તમારી હા, તો કઈ વાંધો નહીં, હું તમને ફોટા મોકલી દઈશ. મારા ફોટાની તો તમે જોઈ આવીશ ને, મારા ફોટાની બધું. તમારા ફોટા તો ઓલા મારું ભાઈ ને યુટ્યુબમાં જે એને વિડીયો બનાવ્યો હતો ને, હા, એમાં પછી છેલ્લે એમને મૂક્યા હતા ફોટા, એ જોયેલા છે એમ. બરોબર. બાકી બીજા કઈ ફોટા નથી જોયેલા. હા, તો એટલા જ છે તારે. હા, એ તમારા શું છે કે વિડીયો અપલોડ થતો હોય ને એમની અંદર આપણે જોયેલા છે એમ. ના, એટલા જ ફોટા મોકલ્યા છે ને તારે. ને પાછું બીજા નંબરમાં આ જે મારે છે ને દીકરો બહુ સધર અને વ્યવસ્થિત છે, અને કોઈ પણ જાતનું વ્યસન નથી. અને ત્રીજા નંબરની અંદરમાં અમારે શું છે, જો નાનું કુટુંબ છે, વ્યવસ્થિત કુટુંબ તો ભલે એવું કુટુંબનું મારે કાંઈ લેના દેના નથી, પણ હે ને જો મને બધી રીતથી માન આપતા હોય ને, અને એવું નથી કે આપણી ન્યાયમાં ગમે ત્યાં, જો હું હે ને માનની ભૂખી છું બેન. એમ તો જો હું તમને વાત કરું તો એમના શું છે, બીજી જ્ઞાતિમાંથી ઘણી જગ્યાએથી આવી રીતના ફોન નામ છે ને આવતા. ઈ તો હું સમજુ છું, કારણ કે હું ઓવરનાઇટમાં ગઈ છું એટલે મને નહીં ખબર હોય. એની શું છે, એવી જીદ કરેલી, જીદ એટલે વાત કરેલી છે એમ કે જો મારે શું છે આપણી જ્ઞાતિમાં કરવું છે એમ, બીજી કોઈ પણ જ્ઞાતિમાં મારે કરવું નથી. અને ગમે ત્યારે આપણે વાત કરીએ ને તો ઈ એમ કોઈ બીજી જ્ઞાતિની વાત કરીએ ને તો જરાક આ મોઢું બગાડી જાય એમ. ના, મારી માટે તો જો ખોટું કે મારી માટે તો ગમે ઈ સમાજ હોય ને, મારી માટે તો બધાય સમાજ હરખા છે, ગમે ઈ હોય. પાછી તમે જે ઓલી વાત કરો છો ને કે મારે આ મમ્મી તો મારા ભેગા જ છે, પણ મારા પપ્પાનું મેં 10-12 વર્ષથી મોઢું નથી જોયું એમ. બરોબર. એ તમે વાતચીત કરો ને ત્યારે આમ ગમે એવો માણસ હોય ને તો એમ ભાંગી જાય, એમ આંખમાં આંસુ આવી જાય.
ઈ તો મેં મારા પપ્પાને ખોયા ને એના 12 વર્ષ થયા અને જો એવી ને એવી ભગવાને મને ભૂલ દીધી અને મારા છોકરાને તો અત્યારે એના પપ્પાએ એવો પઢાવી લીધો હે ને તો મેં એને અવડો મોટો છે ને 10 વર્ષનો હું તમને કહું તો તમને ખોટું લાગે તમે આજી ડેમ જાઓ રામ પાર્કમાં જાઓ ને શેરી નંબર તમે પેલી શેરીમાં જાઓ ને કહેજો ને કે ચંદ્રિકા કેવી હતી તો એ તમને હું નહીં પણ હું રબારીના મકાનમાં રહેલી છું. બરોબર. રબારીના મકાનમાં હું 4 વર્ષ રહેલી છું અને મારો સ્વભાવ બધાને ખબર જ છે કે કેવો સ્વભાવ છે. હું જયારે ત્યાંથી નીકળીને તો એને તો મારી ખોટી જ અફવા ઉડાડી છે અને હું કદાચ જો મારો 50 કિલો વજન હતો ને હમણાં તમે જો ને 43 કિલો વજન થઈ ગયો છે. ઈ પેલાનું શરીર જોજો ને અત્યારનું શરીર જોઈજો તો મારા મોઢું જોઈને તો ખરા ને ભૂતકાળનું બધું ભૂલી જવાનું એમ નહીં મોઢું જોઈને માણસ કે તો ખરા ને કે નહીં આ છોકરી કેવી હતી ને કેવી થઈ ગઈ એમ. અમારો એક જ ધ્યેય ને એક જ અમારે એવું છે કે આપણી સમાજની દીકરી કોઈ પણ સુખી થતી હોય સારું જીવન જાતું હોય તો હઈ ક્લાસમાં એટલાક ને આપણે ખુદને આનંદ એમ. બરોબર. એટલા માટે મેં મારું સાહેબને ભલામણ કરેલી હતી મારું સાહેબે તમારી હારે વાતચીત કરાવી દીધી મને. બરોબર. એટલે જો તમારે અહીંયા આવો તમે વ્યવસ્થિત તમને ગમે તો મારું સર મારું આવવાનું છે ને હું કઈ ન કહી જો મારું સર આવીને તમારું ઘર જોઈ લે તમારા દીકરાને જોઈ લે એને એમ થાય ને કે નહીં ચંદ્રિકા વ્યવસ્થિત છે એટલે તો જ હું આગળ વધી. કારણ કે હું જોઉં ને કારણ કે મારી એટલી ઉંમર નો હોય તમારી બધાની ઉંમર મોટી થઈ ગઈ હોય આપણામાં તો કેવું હતું ગઢિયા પેલા જોઈ આવતા જેમ ઈ કેતું એમ જ થતા ને કે અમે જેમ કેવી એમ જ કારણ કે આપડી કરતા વધારે એમને ખબર હોય. હા તો કોઈ વાંધો નહીં આપણે મારું સાહેબ ને વચમાં રાખીને જ આ કામ કરવાનું. અને મારે તો જો હું આવું ને તો પછી મારે તો મેં મારા પપ્પાનું મોઢું જ નથી એટલે મારા પપ્પાનું તું કેતું ને ભૂલી જ ગઈ છું. પછી જો મારું સરસ માં ગણું તો ઈ બાપ ગણું તો ઈ ભાઈ ગણું તો ઈ કારણ કે મારે જો ગમે એવું કઈક હોય ને દુઃખ પડ્યું હોય ગમે હોય સુખ હોય કે દુઃખ હોય ઈ તો પછી મારા નસીબ. પછી મારે ગમે એ કામ હોય ને મારા ઘરે ગમે એ પ્રસંગ હોય ને તો પેલા મારે મારું સર ને પેલા કેવું પડે. બરોબર છે પણ મારું એમ કહેવાનું થાય છે ચંદ્રિકાબેન કોઈ દિવસ તમારે કોઈ દુઃખ કોઈ પણ જાતનું થાય નહીં. ઈ તો એવું નથી અમે લઈ લઈએ છીએ એમ. ઈ તો ભાઈ બધું થાય સારું થાય ને હાતું થાય તો બે માણસ હોય તો ગમે એમ કરીને માથાકૂટ થાય એવું પણ ઈ તો પછી બેયને સમજવી પડે એમ. ઈ તો બરોબર છે પણ એવો છોકરો નથી છે ને આની અંદર માં શું માથાભારી કે માથાકૂટ કરવા વાળો કે ઈ બોલતો જ નથી મોટામાં એને કામથી કામ જ એવું ન હોય મામા કારણ કે નવું હોય ને એટલે નથી કેતા નવું દી એમ. ઈ તો પછી એવું નથી થતું હોય ભાઈ કઈક રસોઈમાં થતું હોય ગમે એ વસ્તુ પહેરવા ઓઢવામાં થતું હોય ઈ માથાકૂટ ગમે ત્યારે કઈક થતી હોય પણ બેયને નમતું મેકવું પડે એમ. હા ઈ તો એમ. અને હું એમ નથી કેતી જો મારે છૂટું થયું ને 7 મહિના થયા હું એમ નથી કેતી એનોય વાંક હોય મારોય વાંક હોય થોડોક એમ હોય બની તો પછી કોઈ પણ મારા છોકરું મેકતા હોય તો આપણે એમ કેવી ને જો મારા દીકરાને બહુ આવી હતી તેવી હતી ઓમ હતું તેમ હતું પણ વાંક છે ને બેયનો હોય એકનો ન હોય. અને મેં આવું કર્યું ને તો કોઈ દી ફોન બોન કે એના મમ્મી નો કોઈ નહીં કારણ કે એ લોકો માનતા જ નહીં. ને મારે તો પેલા એની મમ્મી બહુ માનતા કે હું જો જઈ તાર ઘરે કે દલિત સમાજની દીકરી હોય ને હું તાર ઘરનું પાણી નહીં પીવું કે મેં તો મારા કાને જો ખોટું બોલતી હોય ને તો ભગવાન મને મારે. ના ખોટું બેન એના મમ્મી એવું બોલેલા છે જો હું તાર જઈ દીધી કે હું તાર ઘરનું ગોળાનું પાણી નહીં પીવું તોય નથી કેતા તોય એમ થાય કાંઈ વાંધો નહીં આપને એમ થાય પાત્ર આપડી આરે સારું પાત્ર છે ને એમ જો આપડી લાઈફ સુધરતી હોય તો એમ. ના આમાં તો બેન તમારી લાઈફ હઈ ક્લાસ સુધી જ જશે. આને કોઈ પણ વ્યસન કઈ છે નહીં ક્યાંય ખોટી રીતે બેસવાનું નહીં ક્યાંય પણ જવાનું નહીં એમ. બરોબર વ્યવસ્થિત છે આપણે મારું સાહેબ ને કહેશું અને એ જ આપણા ભગવાન એમ આપણી વાતચીત ઈ જ ચલાવશે આગળ. હા અને એને તો કારણ કે મેં મારી આખી લાઈફ એમના હાથમાં સોંપી દીધી મારી જિંદગી. મેં કીધું તમને ક્યાંય પણ ઠેકાણું સારું હોય બધી રીતે વ્યવસ્થિત હોય મારે જો ખોટું ક્યાં મામા મારે જો એક વસ્તુનો મને મોહ નથી પહેલેથી જ મોહ નથી એવું નથી. તમે બેન મીડિયામાં બોલો જ છો એમ અને હું તો બધે કહીશ એવું નહીં તમારે વાત કરું ગમે ત્યાં વાત કરી મારે વસ્તુનો જરીકે મોહ નથી. અને હું એમય કહું છું જો હું મારા પગ ઉપર રહેવા માંગુ છું તારે કારણ કે જો એ મને કામે જવા દે ને તો એ જો ઘણા ખરાના ફોન આવે એમય કહે છે કે તું ખાલી એમને રાંધીને ખવડાવીને ઘર કામ કરીને તમારે મારે ક્યાંક મોકલવી નથી. ઘણા ખરા એમય મને કહે કે આપણે તને આમય શીખવાડશું ઓલું શીખવાડશું. એ ઈચ્છા છે અમારી અમારા ઘરમાં અમે 3 જણા છે બરોબર. તમારી માજીથી આ થાય એમ નથી બધું ઘર કામ એટલે કે સારી ને સંસ્કારી એક દીકરી આવી જાય ને આપણે એટલે કઈ પણ ઘટતું નથી આપણા ઘરમાં. એટલે અમારી ઈચ્છા બેન આવી છે એમ. નકર તમે સાચું માનો ને જો મારો છોકરો 5 વર્ષનો ત્યારે મારે છૂટું થઈ ગયેલું હોય છે તો ત્યારે મારો છોકરો 10મા વર્ષમાં બેઠો પણ મેં ક્યારે ઘર બાંધ્યું હોય
કે મારે એક ભાવમાં બીજું ભાવ કરવું નહોતું. પણ હું જયારે કંટાળીશ ત્યારે આવું થયું છે ને. નકર જો મારે કોર્ટ મેરેજ ના કાગળિયા બધું મારી પાસે પડ્યું છે. એમાં રીસેનું લખેલું છે કે મારો છોકરો 5 વર્ષ હતો અને મેં આ ડિસિઝન લીધું છૂટાછેડા કરવાનું. પણ તોય મને એમ થયું મારી મમ્મી ને બધે સમજાવી કે બેન તારો છોકરો નાનો છે ને આમ ને તેમ ને. તોય મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ને. પછી હું હદથી કંટાળી ગઈ ને પછી મેં છૂટું કર્યું. નકર કોઈ પણ હોય ને જો કદાચ મને ખુદ ને જેવું થાય કે એને એક ભાવમાં બીજું ભાવ ન કરાય. અને મને તો મારા પપ્પા નથી બોલતા ને મને ઘણું એમ અફસોસ થાય. પછી અમારે ત્યાં હું અત્યારે ઓફિસે જાઉં ને ત્યાં મારું સર સારી રીતે ઓળખે આયર ના ભાઈ છે કિશોર કાકા. પછી એને મને કીધું કે ચંદુ મને દીકરીની જેમ જ રાખે. ચંદુ એક વાત કહું? મેં કીધું બોલો ને. મેં કીધું કાકા એ કે તમારા નાચના છે કે મારું સર કે તમારા દલિત સમાજના છે કે બહુ જ સારા કામ કરે છે એમ. મેં કીધું સારું હાલો ને. મેં કીધું જો મેં કઈ કાનમાં લીધું નહોતું તે મને નંબર ને એવું બધું દીધું મેં પણ મેં કાનમાં જ નહોતું લીધું. પછી મેં વીડિયા સાંભળ્યા ઘણી ખરી છોકરીના છોકરાઓના. મેં કીધું હાલો મેં કીધું ટ્રાય તો મારી જો. મેં કીધું નસીબ હોય તો મારા એમ. અને પછી એકલું રહેવું સારું નથી. જો મારા પપ્પા નીચે આવે મારા હગુ વાલું કોઈક નીચે આવે મારા પપ્પાને તો ખબર જ નથી હું અહીં છું એમ. પછી મારા પપ્પા નીચે આવે ને એટલે મારે ઉપર જવાનું થાય. મારા ભાઈનો નાનાનો મેસેજ આવે કાં મોટાનો કાં મારા ભાભીનો કે બેન તમે ઉપર વહી જાજો જમવાનું તમને પોગાડી દઈશું એમ. પછી કોઈ હગુ વાલું મારું આવે અને એના હિસાબે મારી વેલ્યુ તો ઠીક છે મારી તો ઓમે ઘટી ગયેલી છે. પણ મારી હાટું થઈને મારા ભાઈને નીચે જવું પડે. બે ભાઈઓને મારા મમ્મીને નીચું જોવું પડે કે જો એ છોકરીને આપણી પડ્યું હોય તો આવું છોકરી કરે. અને એ વાત એ સાચી. ત્યારે તો મને કઈ ખબર જ ન પડે કારણ કે હું 16-17 વર્ષની જ હતી. એમાં એવું છે ચંદ્રિકાબેન તમારા અવાજ ઉપરથી એમ લાગે છે કે બહુ તમે હોશિયાર છો ને ભલે તમે ભણેલા ઓછું છે એમ બરોબર પણ વ્યવસ્થિત તમે છો અને તમારો ઘર સંસાર વ્યવસ્થિત તમે ચલાવી લ્યો એમ છો એવું દેખાય છે એમ મને. પણ મેં એમને મેં 12 વર્ષ કાઢ્યા છે ને. તમને સાચું હોય કે ખોટું લાગે હું સાચું જ લાગે. મેં કોઈ દિવસ જયદીપ ને હું જેના ઘરમાં હતી ને મેં કોઈ દી એને એમ નથી કીધું તમને 50 રૂપિયા દો મારે આ વસ્તુ લેવી. અને હું ખોટું બોલતી હોય ને તો જો હું ગમે ત્યાં કામ કરતી ને વરસ કર્યું 2 વર્ષ તો હાલની તકે હું કદાચ તમને એમ થાય કે આ ચંદુ ખોટું બોલે પણ એવું લાગે તો હું તમને જો આયરના બેન હારે મેં કામ કરેલું છે પટેલના બેન હારે કામ કર્યું હું ખોટું બોલીશ. પણ જે મહિનો હોય છે 5મો મહિનો હોય છે 6ઠો મહિનો છે એ લખાણ તો કઈ ખોટું નહીં બોલે ને કે મેં એટલાનું કામ કર્યું છે એટલાનું કામ કર્યું છે. લખાણ તો ખોટું નહીં બોલે ને ગમે એવું લખાણ હશે. એ તો બરોબર છે ચંદ્રિકાબેન. હવે એક તમને બીજો પ્રશ્ન પૂછું છું. હવે અહીંયા તો આપણે ક્યાંય કામે ક્યાંય બહાર જવાનું થતું નથી. ઘરકામ જ છે આપણી પાસે બીજું કઈ છે નહીં. તો તમને કંટાળો નહીં આવે ને? ના ના પછી તો ઘરે બેઠા ઘરકામમાં નવરા થઈ જાય તો કઈ ગીના મોટું ઘરે બેઠા કરવું પડે. પછી તમને એમ થાય કે મારે તો શું છે કે હું ડાયમંડમાં કામે જાઉં છું ને વાર જાઉં છું ને શું આમાં. ઈ જો અત્યારે જો સુરતમાં ભાડે રહેતા હોય ને મામા તો અત્યારે બધા હાથ કરવી ને તો ફેર પડે. પછી ઘરમાં એમ થાય કે આપણે ઘર કામ તો 2 કલાક. ના હું એટલા વર્ષ જો મારે લગ્ન કર્યા ને 12 વર્ષ થયા મને કોઈ દિને બહાર નથી મોકલી કામે. ખોટું ન કહેવાય ને ભગવાને એક દીકરો દીધો કારણ કે એને પસંદ જ નહોતો. મારી મમ્મી ત્યાં હતી ત્યારે 2 બહેનો જાતી કામે પણ કારણ કે ત્યારે મારા ભાઈઓ હાવ નાના અને મારા પપ્પા એકલા હીરામ ગણે ને મહિનો જાતા વાર નો લાગે. ખાવું પીવું હોય આપણો કઈ ખર્ચો હોય નાના મોટો મહિનો જાતા વાર નો લાગે. એટલે આમ થોડા ઘણું આપણે કામ કરીએ તો ફેર પડે એમ. કઈ વાંધો નહીં ચંદ્રિકાબેન. અમારે કશું નથી જોતું. જો રવિ તમારી જે મને વાત એકદમ ની મેં સાંભળીને આનંદ આવી ગયો મને. એવી સંસ્કારી અને સીધી જો તમારા અવાજ ઉપરથી જ મને ખ્યાલ આવી એમ કે તમે જે મને શબ્દો બોલો છો ને એની ઉપરથી ખ્યાલ એવો આવી ગયો છે કે વ્યવસ્થિત આપણે કઈ જોતું નથી એમ. કોઈનું કશું નથી જોતું. આપણી પાસે કુદરતે ખૂબ આપ્યું છે. મને તો કઈ ખબર ન પડતી પણ જયારે નથી કેતા કે આપણી ઉપર વીતે ને આવું દુઃખ આપણી ઉપર વીતે ને તો મા બાપ સિવાય ખોટું છે. હા એ તો છે જ બેન. તો અને આવું મેં કર્યું ને મામા ખોટું નહીં કહું. મેં જો પરનાઈટમાં ગઈ છું ને તો એ મારી મમ્મી મને એટલો સપોર્ટ કરે ને મને ઘર બાંધવામાં એટલો સપોર્ટ કર્યો અને હજી મને સપોર્ટ કરે. મારા 7 મહિના થયા ને છૂટું થયું તો એ મને હજી એમ જ કે બેન એમને બેટા મા બાપ જો સપોર્ટ ન કરે આપણો કુટુંબ જો આપને સપોર્ટ ના કરે કોણ કરે એમ. પણ આજે તમે જે પગલું ખરાબ ભર્યું ને પછી પાછળથી કેમ તમને જો પસ્તાવો થયો ને એમ. હા ઘણો પસ્તાવો થાય કે મેં મારા પપ્પાને મેક દીધા તો પણ મને ભગવાને શું સજા દીધી કે જેમ મારા પપ્પાને મેકા એમ મારા છોકરા એને મમ્મીને મેકી અને મેં મારા છોકરાને મેકો. ભગવાને મને તો નથી કહેતા કે આપણું આઈના કર્મ આઈના જ ભોગવાના છે. સારું કર્યું છે તો આઈના ભોગવાનું ખરાબ કર્યું છે તો આઈના ભોગવાનું. કારણ કે આપને સજા ને ભગવાન આ જન્મ આપને દઈ દે. અને મને તો ઘણું ખોટું કે મને તો આમ બહુ જ પસ્તાવો થાય કે આવું હે ને હું તો હજી બેન દીકરીઓને કહું તમે કરો પણ આપણા મા બાપ રાજી હોય ને તો તમે આગળ વધો. આ જિંદગીમાં હે ને આપણા મા બાપ સિવાય કોઈ નથી.
એ તો છે જ ને, મા બાપ પેલા એમ, ભાઈ આપણા મા મા બાપ બાપ પેલા. બહેનો બધા હા. પેલા. અને મારે તો મારા મમ્મી તો હજી બહુ જ સપોર્ટ કરે, હજી હાલની તકે સપોર્ટ કરે, ખોટું ન કે મારા મમ્મી સપોર્ટ કરે, બે ભાઈઓ. અમારા કુટુંબમાં ખાલી મારા મામાને એને જ ખબર છે, બીજા કોઈને નથી ખબર. તો એમ કે બેન તું તારે, હજી મને ઘરેથી એમ કે બેન તું તારે ક્યાંય પણ મન માને ને તારું, તમે બેઠા હી ને, અમે બેઠા છીએ ને, પણ ક્યારે કે એ લોકોને વિશ્વાસ છે કે બેન આવી એકવાર ભૂલ કરીને તો બેન હજી ભૂલ નહીં કરે. મેં કીધું હે ને તમે ઉપાધિ ન કરો મમ્મી, મેં કીધું. અને મારી મમ્મી એમ કે બેન ઈ કે હે ને ગમે ત્યાં સારું વ્યવસ્થિત પાત્ર હોય ને એવું જ ગોજે, જો આવું તાર. મેં કીધું હે ને હું બહુ જ ધ્યાન રાખી. અમારા જો હોય એવું અમારા કુટુંબમાં જો 3 થી 4 છોકરા, મારા મમ્મી રહ્યા ને હગ્ગા માસી છોકરો હગ્ગા ઈ બેન ભાઈ છે, કાકા માસી ભાઈઓના. તો એનો ઈ છોકરાને વાત કરી. મેં કીધું મમ્મી જો મને કઈ વાંધો નથી. પછી કીધું મારી મમ્મી, મેં કીધું જો ગમે ત્યાં સારા પ્રસંગમાં ભેગા થાય, ગમે એ પ્રસંગ હોય એટલે ભેગા તો થવાના જ છીએ. એટલે તરત આપણામાં તો તમને ખબર જ હોય નાની વાત ને કરે મોટી વાત. તો પછી મેં કીધું ભેગા થાય બધે તો એમ જ કે જો એને છોકરાની ન થઈ કોઈની ન થાય, પણ એ જેને મેક્યું હોય ને એનું મન જ સમજતું હોય કે કઈ રીતે મેક્યું હોય. પછી મારા ભાઈને મેં કીધું, મેં કીધું મને કઈ વાંધો નથી વિશાલ, મેં કીધું. પછી કાલ સવારે હે ને મને છે ને બધુંય ગમે, મને 2 લાફા મારી લે તો મને માર ગમે, પણ મને ખોટી રીતે ટોર્ચર કરે ને એ મને વસ્તુ નથી ગમતી. હું જો જયદીપ નું બધું સાંભળતી, ઈ પિતા ત્યાં હું બધું એટલે બધું સાંભળતી, પણ જયારે મારી મમ્મી ઉપર ગાળ આવી ને પછી ત્યાંથી મને હાવ જીવ ધોવાઈ ગયો કે મારી મમ્મીએ શું બગાડ્યું હતું તમારું એમ. હા ઈ તો બીજા શું એમાં કરે, એમ આપણા કર્મો મને બોલો, હું સાંભળી લઈશ બધું, મને તમે મન ફાવે એમ બોલો. અને પણ મારી મમ્મી ઉપર ઈ તો મનસુખ મામાએ સાંભળેલી છે. મારા પેલા ફોન હતો ને એમાં બધું હતું, આમાં તો ડિલીટ થઈ ગયું. નકર હું તમને મોકલત કે કારણ કે મારી મમ્મીને કેવો શબ્દ બોલ્યા હે ને. અને આપણે કોઈ પણ માણસ બોલવું હોય ને તો આપણે અચકાવી કે આ માણસ કઈ વાંધો નહીં બેટા. અમારે તો શું છે, જો અમારે કઈ એવું છે નહીં, છોકરો કોઈ જાતનો વ્યસન કોઈ છે નહીં, બરોબર. દીકરાને વ્યવસ્થિત સારો છે, અને આપણા જ સમાજની અંદરમાં આપણા દીકરા દીકરીઓનું જેવું કામ કમ્પ્લીટ થતું હોય ને તો અમે 100% રાજી છે. એટલે તમારે એની અંદરમાં કોઈ પણ બેટા મૂંઝાવાની કોઈ જરૂરિયાત છે નહીં. અને હમણાં મારું ભાઈ હારે વાતચીત કરું છું, જે ઈ નિર્ણય લે ઈ આપણે લેશું એમ. હા વાંધો નહીં તમ. હા મારું સર લાઈનમાં છે, વાત કરી લો તમ તારે. હા હાલો મારું ભાઈ. હા પછી આપણે તમારા ભાઈ સાથે વાત કરવી હોય ક્યારે થશે? હા ઈ હમણાં કઈ ગયો છે ને કઈક ઓલા મારે એના માસીનો છોકરો કઈક આવ્યો છે ને એમને કઈ કામકાજ હતું ને તો રેલવે સ્ટેશન ગયો છે ટૂંકમાં. હા કાંઈ વાંધો, પછી મારી યાર એને વાત કરાવી લેજો બરાબર. પછી આપણે આગળ વધશું જે રીતે વધવાનું એ રીતે બરાબર. એટલે ટૂંકમાં હવે સવારના કરાવું કે હમણાં જ કરાવું? જો અત્યારે થાય તો વાંધો નહીં, 11 વાગ્યા સુધીમાં બરાબર, 11 વાગ્યા સુધીમાં. અને નો થાય તો સવારે કરાવજો બરાબર ને. હા સવારના કરાવી દઈશ. હા ભલે કાંઈ વાંધો નહીં. હા ભલે. પછી મારી યારે વાત કરવી હોય ને તો 12:30 થી 1:30 વાગ્યા હું જો સવારમાં તો હું ઓફિસે હોઉં છું. હા સવારે તો ન હોય એટલે તો 12 વાગે જ આપણે વાત કરશું, 12 સાડા 12 બરાબર ને. હા એ તમારી રીતે મારું સર પૂછી પેલા હું વાત કરી લઈશ અને પછી હું તારી કોન્ફરન્સ કરાવું ને તો એ 12 વાગ્યા પછી અથવા તો 8 વાગ્યા પછી કરાવીશ બરાબર ને રાત્રે. હા વાંધો નહીં, હાજે તમ તાર 8 વાગ્યા પછી. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ સારું. ભલે. ઓકે. તો કાલે સવારના કરાવું ને મારું ભાઈ વાત? હા મારી યાર વાત કરાવજો કાલે સવારે, પછી કોન્ફરન્સ પછી કરાવી દઈશ બરાબર ને. હા ભલે. હા સાંભળ્યું મિત્રો, આ છે આ દીકરીના સંસ્કાર. અને આપણે આ જે રોજે રોજ વિડીયો મૂકીએ છીએ એમાં જે ફોટો મૂકીએ છીએ આ એ ચંદ્રિકાનો ઓરિજિનલ ફોટો જ આપણે મૂકીએ છીએ, જે એમણે મને મોકલેલ છે એ ફોટો જ આપણે રોજ મૂકીએ છીએ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.